ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ એટલે કે એટીએસ દ્વારા જૈશે મોહમ્મદ સાથે કથિત સંબંધ ધરાવતા વધુ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। અગાઉ આ જ કેસમાં 8 આરોપીઓ ઝડપાયા હતા। નવા 5 આરોપીઓની ધરપકડ બાદ કેસમાં કુલ આરોપીઓની સંખ્યા 13 થઈ છે। અગાઉ એટીએસે 3 જુલાઈએ પ્રથમ 8 આરોપીઓની ધરપકડ કરી હતી। તેમની પૂછપરછ દરમિયાન નવા આરોપીઓના નામ સામે આવ્યા હતા। તો આ કેસમાં 8 આરોપીઓ સામે યુએપીએ તેમજ બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો। તપાસ દરમિયાન એટીએસને આરોપીઓ પાસેથી જૈશે મોહમ્મદના ઝંડા, મસૂદ અઝહરની જિહાદી પુસ્તકો, પત્રો તેમજ 1,30,000 રૂપિયાની રકમ સહિતની સામગ્રી મળી આવ્યાનો દાવો કરવામાં આવ્યો છે। કે થોડા ટાઈમ પહેલા ગુજરાત એટીએસમાં એક એફઆઈઆર રજીસ્ટર થઈ હતી। જે એફઆઈઆરનો બેકગ્રાઉન્ડ આવો હતો કે ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને એક બાતમી મળી હતી કે કેટલાક ઇસમો જે છે જે બનાસકાંઠા પાટણના અમુક એરિયાઓમાં રહે છે અને જૈશે મોહમ્મદના પાકિસ્તાની હેન્ડલર સાથે સંકળાયેલા છે। એને વતીએ ઘણા બધા કાશ્મીરી લોકોથી પણ મળી રહ્યા છે। સાથે સાથે અહીંયા જૈશે મોહમ્મદના જે લિટરેચર છે એનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। એક દારુલ ઉલૂમ ગુજરાત જે કે જૈશે મોહમ્મદની અહીંયાની એક શાખા છે એને બનાવીને એમાં મેમ્બર્સ જોડી રહ્યા છે। આ રીતની એક બાતમી મળી હતી જેના ઉપર હ્યુમન ઇન્ટ અને પછી ટેકનિકલ ઇન્ટ જનરેટ કરવામાં આવેલો અને એના પરથી એક એફઆઈઆર કરવામાં આવેલી જેમાં કે ટોટલ 8 આરોપીઓની અગાઉ અટક કરી હતી અને આ આરોપીઓ વિરુદ્ધમાં યુએપી અને બીએનએસના જુદા જુદા સેક્શન્સમાં એફઆઈઆર રજીસ્ટર કરી હતી। આ 8 આરોપીઓના 14 દિવસના આપણને રિમાન્ડ મળ્યા હતા। આ રિમાન્ડ દરમિયાન પણ આઈઓ દ્વારા ઘણી બધી જે ચીજો છે જે કે પહેલા આપણને એના ટેલિફોનિક પુરાવા મળી આવ્યા હતા। સાથે સાથે એના ઘરોથી જૈશે મોહમ્મદના ઝંડાઓ, મૌલાના મસૂદ અઝહરની જે કે જૈશે મોહમ્મદનો એક આતંકવાદી છે એની કિતાબો, આ જે 8 આરોપીઓ છે એને દ્વારા જે લખેલ ખતો હતા એના હેન્ડરાઇટિંગમાં હતા એનો પણ ઓરિજિનલ જે કોપી છે એ લોકો દ્વારા જે ગુજરાતી ટ્રાન્સલેશન કરવામાં આવી રહેલ હતો એ મળી આવેલો। સાથે સાથે જે ટેરર ફંડિંગના નામે એ જે અહેમદ અને ઇબ્રાહિમના જે પૈસા મળ્યા હતા એમાંથી જે બાકી રહેલ 1,30,000 રૂપિયાની પણ રિકવરી કરવામાં આવેલી। સાથે સાથે ઘણા બધા જે વિટનેસીસ હતા જેના પાસેથી આ લોકોએ ઘરની જે સર્ચ કરતા હતા એ બધું તપાસવામાં આવેલ હતો। ઇતિહાસની તપાસમાં ખુલાસો થયો હોવાનો દાવો છે કે આરોપીઓ વર્ષ 2023થી બોમ્બ બનાવવાની પદ્ધતિ અને આઈડી ડોટેન્શન અંગે અભ્યાસ કરતા હતા। તપાસમાં અકેલા મુજાહિદ જિહાદ કેસે કરે જેવી કથિત જિહાદી સામગ્રીનો અભ્યાસ અને પ્રચાર કરવામાં આવતો હતો તેવા પુરાવા પણ એટીએસને મળી આવ્યા છે। આરોપીઓએ ઓનલાઈન અને સ્થાનિક બજારમાંથી બોમ્બ બનાવવા માટે જરૂરી સામગ્રી ખરીદી હોવાની પણ તપાસ કરી હતી અને માહિતી સામે આવી છે। ત્યારે એટીએસ દ્વારા મુખ્ય આરોપીઓ પાસેથી આઈડી બનાવવાની સામગ્રી કબજે પણ કરવામાં આવી। આ લોકોના ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળેલ કે જે અગાઉ પકડાયેલ આરોપીઓમાંથી એક આરોપી જેનું નામ છે આમીન શેરા, એની સાથે અમુક બીજા પણ આરોપીઓ મળેલ હતા જે લોકોએ મળીને જે ટિપિકલ ગન પાઉડર જેને કહીએ છીએ જેના માટે પોટેશિયમ નાઇટ્રેટ, સલ્ફર અને ચારકોલ હોય છે એ લોકોએ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ્સથી પણ પરચેઝ કરે અને લોકલ માર્કેટથી પરચેઝ કરીને એના મારફતે બ્લાસ્ટ કરવાનો પ્રયાસ કર્યા હતા। એ જે બ્લાસ્ટની ગતિ પ્રક્રિયા હતી એ લોકો શીખવા માટે કરી રહ્યા હતા। એના ગામના આજુબાજુના સ્થળોમાં આ બધી એક્ટિવિટી આ લોકો કરી રહ્યા હતા। એના માટે એ અમુક ટાઈમર ડિવાઇસીસ ડેટોનેશન માટે જુદા જુદા વાયર્સ અને મેકેનિઝમ એમાં શીખતા હતા અને આના એક્સપેરિમેન્ટ્સ કરતા હતા। એક્સપ્લોસિવ માટે વિવિધ સાઇઝની જે લોખંડની પાઇપ્સ આવે એ પાઇપ લેવાનો, પાઇપને અમુક સાઈડથી વેલ્ડિંગ કરાવવાનો, અમુક સાઈડ ઉપર પ્રોપર પ્રેશર થાય એના માટે વોલ્ટ્સ કરવાના, એના માટેની પણ ઘણી બધી જે પ્રક્રિયા હોય છે એક આઈડી બનાવવા માટેની એ બધું કરી રહ્યા હતા। ગુજરાત એટીએસની અલગ અલગ ટીમોએ ગુજરાત અને રાજસ્થાનમાં તપાસ હાથ ધરી હતી। જ્યાં સઘન પૂછપરછ બાદ વધુ 5 સક્રિય સભ્યોની ધરપકડ કરવામાં આવી। ઝડપાયેલા આરોપીઓની ઓળખ બિલાલ આબિદભાઈ શેરા, મોહમ્મદ અયુબ કડીવાલા ઉર્ફે મોહમ્મદ ખડિયાસણ તેમજ મોહમ્મદ પાલનપુરી ઉર્ફે ખલી અયુબ સુનસારા, શાફિયા રઈસ મુક્તિ ઉર્ફે શાફી ચાંપી અને મોહમ્મદ હસન કારડિયાની થઈ છે। તો આરોપીઓ વિવિધ મદ્રેસા સાથે સંકળાયેલા હતા અને મસ્જિદોમાં ભેગા થઈને અન્ય લોકોને કથિત રીતે જોડવાનો પ્રયાસ કરતા હતા। આજે બ્લાસ્ટ કરવાની કામગીરી છે એમાં અમીન શેરાન સાથે સાથે અહેમદ અને જકરિયાને પણ એના બાબતમાં ખ્યાલ હતો
અને એમાં બીજા 5 આરોપીઓની પણ આઈડેન્ટિફિકેશન થઈ, જેના નામો બિલાલ આબિદ શેરા, મોહમ્મદ અબ્દુલ કડીવાલ, મોહમ્મદ અયુબ સુણસરા, સઈફ રઈસ મુખી અને મોહમ્મદ હસન હનીફ કારડિયા. એ 5 આરોપીઓની પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા. એ જે 5 આરોપીઓ છે મુખ્યત્વે સિદ્ધપુરની આજુબાજુના ગામડાઓથી, વડગામ બનાસકાંઠામાં હતા. એની ધરપકડ કરતી વખતે એમાંથી એક આરોપી બિલાલ આબિદને અમે અમદાવાદથી લીધા. એ જમિયત ઉલ ઉલુમ મદરસા ગઢાથી ભણેલ છે. અયુબ કડેવાલ દેવબંધ સહારનપુરમાં પણ ભણેલ છે અને સાથે સાથે આ ખડિયાસન અબુલ હસન મદરસામાં પણ હતો. મોહમ્મદ અયુબ સુણસરાને અમે દારુલ ઉલુમ માટલીવાલા ભરૂચથી લીધા છે. શફી રઈસ મૂકીને હાલમાં દાબેલ નવસારીથી લીધેલા છે. અને મોહમ્મદ હસન હનીફ કરડિયા એને પણ દારુલ ઉલુમ માટલીવાલા મદરસા ભરૂચથી લીધેલા છે. એ રીતે ઘણી બધી જગ્યાઓ પર આ જે છે ઓપરેશન ચાલતો હતો. એમાં દરેક જગ્યાની જે લોકલ પોલીસ છે આની પણ મદદ લેવામાં આવેલી. આ લોકોને કાલે અમે કોર્ટમાં પ્રોડ્યુસ કર્યા છે, વધારેના 5 આરોપીઓને, અને એના રિમાન્ડ લેવામાં આવેલ છે. 8 દિવસના રિમાન્ડ આ લોકોના મળ્યા છે. ગુજરાતી ટીએસ હવે સમગ્ર મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. તપાસનો ધ્યેય આરોપીઓના અન્ય સંપર્કો, નેટવર્કો અને દેશ વિદેશી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી સંભવિત કડીઓ સુધી પહોંચવાના છે. એટીએસના જણાવ્યા અનુસાર કેસમાં મળેલા પુરાવા અને પૂછપરછ આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જ્યાં હાલ તમામ આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે અને તપાસ એજન્સીઓ સમગ્ર ષડયંત્રના મૂળ સુધી પહોંચવા માટે પ્રયાસ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ.